આજના બપોરના તાજા સમાચાર છે ભિખારી ક્ષેત્રનો જોવો તમે જેવો ક્ષેત્રનો છે આ બે ભાઈઓ હોટલે જમવા આવી છે એટલે આ ભાઈને ભિખારીને જોઈને કોઈક જૂનું યાદ આવે છે કે આ ભિખારીએ તો મારા 500 રૂપિયા લઈ લીધા હતા અને મને ધોકો લઈને મારવા આવ્યો હતો તે ઓનો બદલો તો જરૂર લેવો પડશે એમ કહીને આ બે ભાઈઓ હોટલે જમવા માટે બી આવી છે અને ઓર્ડરમાં દાબેલી બધું મગાવી દીધી અને દાબેલી પણ આવી જાય છે અને જમતા જમતા આ ભાઈએ પેલા ભિખારીને ઇશારો કરે છે કે લે ખાવું હોય તો આવી જા અને ભિખારી તો બાપડો પૂછ્યો હોય છે એટલે ઝડાક દઈને ઊભો થઈ અને જમવા માટે હોટલે બેસી જાય છે અહીંયાને ભેગો અને જોવો ચેવા જમી રહ્યા છે અને પેલો ભાઈ જમી રહે એટલે એના મગજમાં કોઈક દોડતું હોય છે અને પેલા ભાઈને કોનમાં કંઈક ઘૂસુડ કરતો હોય છે શિખર ખૂબ ઘૂસુડ કરતો હોય છે એને પ્લાન ઘડ્યો હોય છે કે આજ આ ભિખારી જોડે પૈસા પડાવવા પડશે જેમ કે મારા 500 રૂપિયા લઈ ગયો તો એમ કહીને આ બે ભાઈઓ તોથી ઊભા થઈને સોનામોના નહેરી જાય છે અને આવા ભિખારી છેતરવું નહીં ગરીબ પણ છેતરવું નહીં ભાઈ અને એના પછી ભિખારી જમી રહે એટલે હોટલ માલિક પણ ભિખારી જોડે પૈસા લેવા આવે છે પણ ભિખારી જોડે બાપડા જોડે ચોથી પૈસા હોય એટલે હોટલ માલિક પણ એને મારે છે અને વાહન ધોરાવે છે જોવો તમે જેવા વાહન ધોરાઈ રહ્યો છે આ ભિખારી પણ લાચાર હોય છે એટલે બાપડો વાહન ધોવે છે આ વાહન ધોવાનું પૂરું થાય એટલે વાહન હાલવા આવે છે એટલે પાછો હોટલ માલિક એના જોડે પોતા કરાવે છે જોવો તમે ટેબલ સાફ કરાવી રહ્યો છે આ ભિખારી બાપડો લાચાર હોય છે શું કરે જેમ કે પેલા બે બોણે છેતરો તો આ બધું પૂરું થાય એટલે હોટલ માલિક ફેર એને કચરા પોતા કરાવે છે કચરો વળાવે છે આ બધું પૂરું થાય એટલે હોટલ માલિક એને ધક્કો મારીને બહાર કાઢે છે અને ભિખારી બાપડો રોતો બહાર જઈ અને વિચારે છે કે આ દુનિયા જેવી મતલબી છે અમારા જેવા ગરીબ ભિખારીઓને છોડતું નહીં તો બીજાને તો શું છોડે અને આવા નવા સમાચાર જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં જય માતાજી મિત્રો।